હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઘટ્ટ રસાવાળું મગનું શાક। એકદમ ટેસ્ટી એવું આ મગનું શાક તમે રોટલી કે ભાતની સાથે ખાઈ શકો છો। અને ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી ના હોય તો તમે આ રીતે મગનું શાક બનાવશો તો બધાને બહુ જ પસંદ આવશે। તો ચાલો સરસ મજાનું ટેસ્ટી એવું ચટપટું મગનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 1 કપ મગ લઈ લીધા હતા, જેને હુંફાળા પાણીમાં મેં અડધો કલાક માટે પલાળી દીધા હતા। તમે ડાયરેક્ટ પણ મગને બાફવા મૂકી શકો છો, પણ જો આ રીતે પલાળેલા મગ હશે ને તો તમારા મગ જલ્દીથી બફાશે અને સરસ પણ લાગશે। તો મગને સારી રીતે ધોઈને પાણી નિતારીને આપણે એક કુકરમાં નાખી દઈશું અને કુકરમાં આપણે 1.5 ગ્લાસ ભરીને પાણી નાખીશું। સાથે જ સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને કુકરનું ઢાંકણ લગાવીને 3 વિસલ આવે ત્યાં સુધી આપણે મગને બાફી લઈશું। 3 વિસલ આપણી આવી જાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલીને મગને ચેક કરી લઈશું। તો જો મગ આપણે પલાળ્યા હતા એટલા માટે 3 જ વિસલમાં મગ સરસ રીતે આપણા બફાઈ ગયા છે। અને મગને આપણે એકદમ જ બાફી નથી નાખવાના, થોડા આ રીતે આખા પાખા રહે એ રીતે જ મગને બાફવાના છે। હવે આપણે એક કઢાઈમાં 1.5 ચમચો ભરીને તેલ નાખીશું। તેલ થોડું ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું અને જીરું આપણું સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે કઢી લીમડીના પાન 10 થી 15 જેવા નાખી દઈશું અને ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે બારીક સમારીને નાખી દઈશું। તો કાંદાને તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ પણ આને કરી શકો છો, પણ કાંદા નાખવાથી મગનું શાક સરસ બને છે। તો કાંદાને આપણે મીડિયમ ફ્લેમ પર સરસ ગુલાબી થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું। તો જો સરસ આપણા કાંદા સંતળાઈ ગયા છે અને કાંદાનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો હવે આમાં આપણે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું અને એક મોટા ટામેટાને આ રીતે છીણીને નાખીશું। તો તમે ટામેટાને કાપીને અથવા તો ક્રશ કરીને પણ નાખી શકો છો। તો હવે ટામેટા અને આદુ લસણને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી એની કચાશ દૂર થઈ જાય અને ટામેટા સરસ રીતે પાકી જાય। તો ટામેટાને તમે આ રીતે છીણીને નાખશો ને તો છીણવાથી છીણીમાં બધા ટામેટાના છોડા નીકળી જાય છે અને આ રીતે મગનો રસો પણ બહુ સરસ બને છે। તો 2 થી 3 મિનિટ પછી આને આપણે હલાવી લઈશું। તો ટામેટા સરસ કૂક થઈને ગળી ગયા છે। તો હવે આમાં આપણે કોરા મસાલા નાખીશું, જેમાં આપણે હળદર અને મીઠું લીધું છે। તો આગળ મગ બાફવામાં પણ આપણે હળદર મીઠું નાખ્યું હતું, એટલા માટે અત્યારે આપણે હળદર અને મીઠાને સંભાળીને નાખવાનું છે અને સાથે જ આપણે 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું છે। હવે થોડું આમાં આપણે પાણી નાખીશું, જેથી આપણા ડ્રાય મસાલા બળી ના જાય અને બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આપણે એક લીલું મરચું પણ આ રીતે કાપીને નાખી દઈશું, કારણ કે લીલા મરચાંની તીખાશ પણ મગના શાકમાં બહુ સરસ લાગે છે અને તીખું તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો। તો સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આ મસાલાને શેકી લેવાના છે। તો જુઓ 2 થી 3 મિનિટ મસાલાને મેં સારી રીતે સાંતળી લીધો છે અને સરસ આમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે। તો હવે આમાં આપણે જે મગ બાફ્યા હતા તે નાખી દઈશું। તો મગ આપણા સરસ આખા પાખા અને બફાઈને ફાટી ગયેલા છે। હવે સાથે જ આમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને મસાલાની સાથે મગને સારી રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું। તો રેસીપીને તમે જોતા રહેજો, કારણ કે મગનું શાક વધારે ટેસ્ટી બનાવવા માટે આગળ પણ આપણે એક વસ્તુ આમાં નાખવાની છે, જેનાથી મગના શાકનો ટેસ્ટ 2 ગણો વધી જશે। કુકરમાં પણ થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈશું અને મગના શાકનો રસો તમારે થોડો પાતળો રાખવો હોય તો થોડું વધારે પાણી પણ આમાં તમે એડ કરી શકો છો, પણ આ રીતે થોડું ઘટ્ટ રસાવાળું મગનું શાક હશે ને તો રોટલા, રોટલી કે ભાતની સાથે બહુ સારું લાગશે। તો સરસ આને આપણે હલાવીને મિક્સ કરી લીધું છે। હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને આપણે 3 થી 4 મિનિટ માટે થવા દઈશું, જેથી બધા મસાલાનો ફ્લેવર મગમાં સરસ રીતે બેસી જાય। તો જુઓ સરસ આપણા મગ ઉકળી રહ્યા છે અને સરસ મજાનું ઘટ્ટ એવું મગનું શાક બની ગયું છે। તો હવે આમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને અડધા લીંબુનો રસ આમાં નાખી દઈશું। તો લીંબુ નાખવાથી મગના શાકનો ટેસ્ટ 2 ગણો વધી જશે અને બધાને આ રીતે બનાવેલું મગનું શાક ઘણું જ ભાવશે। થોડી કાપેલી કોથમીર નાખીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને લીંબુનો રસ નાખ્યા પછી માત્ર 1 જ મિનિટ માટે આપણે શાકને ઉકાળી લેવાનું છે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। તો સરસ મજાનું આપણું મગનું ઘટ્ટ રસાવાળું શાક તૈયાર છે। તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને ગરમા ગરમ મગના શાકને આપણે સર્વ કરીશું।
તો અમુક વખત બને છે ને કે શું શાકભાજી બનાવવું તે આપણને કાંઈ સમજ નથી પડતી. તો ત્યારે તમે આ રીતે ઘટ્ટ રસાવાળું મગનું શાક બનાવશો તો નાનાથી લઈને મોટા બધાને આ શાક બહુ જ પસંદ આવશે. અને બનાવવાનું તો એકદમ જ સહેલું છે અને ઓછા સમયમાં બની પણ જાય છે. તો આ રીતે તમે એક વખત મગનું શાક જરૂરથી બનાવજો. અને જો આજની રેસીપી સારી લાગી હોય, ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કારણ કે આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.